ઊંટ અને શિયાળ એક જંગલમાં બે ભેગા થઈ ગયા. એટલે ઊંટ શિયાળને કહે છે કે મને તો કંઈ શાંતિ જ નથી. કેમ? તો કે આપણા બધા પશુઓ ને પક્ષી હોય એમાં કોઈ સીધા નહીં, બધાને કંઈકનું કંઈક તો વાંકું હોય જ. એટલે શિયાળે કહે છે કે કેવી રીતે? હું કંઈ સમજ્યો નહીં. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પક્ષી અને પશુઓ અપાર છે. કોની? તો કે બગલાની ચાંચ વાંકી, આ બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે, વારણની સૂંઢ વાંકી, વાઘના છે નોર વાંકા, ભેંસને તો શીર વાંકા, શિંગડાનો ભાર છે. આ એક કે ને કાંઈ સીધું નહીં, બધાને હાથીને સૂંઢ વાંકી, વાઘને નખ વાંકા. એટલે શિયાળ કંટાળી ગયું. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. તમારે કયું સીધું છે? એ બધાને તો એક જ. હવે ઊંટને છે ક્યાંય સીધું? તમે બેઠા હો તો ડોલા ખાઓ. પણ ઘણાનો આવો ઊંટ જેવો સ્વભાવ હોય કે એ બીજાના જ દોષ જોયા કરે